સવેલાનું આ રામદેવ પીરનું મંદિર જય બાબરીના નાદથી ગુંજ્યું. હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતીક બન્યા. દૂર દૂરથી લોકો આવ્યા. જય બાબારી જયરામ આપી. અમારે સવેલા વિરાજીના મુવાડે આ રામદેવ પીર બાબાનું મંદિર આવેલું છે. છેલ્લા લગભગ 2010 થી ચાલુ છે અને અહીંયા ખૂબ દૂર દૂરથી મહીસાગર, ખેડા હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, આજુબાજુથી બધા શ્રદ્ધાળુઓ ચાલતા પગપાળા અહીંયા દર્શને આવે છે અને દર બીજના દિવસે શુદ્ધ બીજના દિવસે ખૂબ લોકમેળો ભરાય છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, પોતાની માનતા રાખે છે, આકરી માનતા રાખે છે, નેજા લઈને આવે છે અને આ લોકમેળો યોજવાના લઈ અને આજુબાજુના વિસ્તારના ખૂબ મોટા લોકોને રોજગારી પણ મળી રહે છે અને સારા એવા પ્રમાણમાં અહીંયા લોકમેળો યોજાય છે અને દર બીજના દિવસે અહીંયા ભંડારો જમણવાર પણ હોય છે અને આ નિજાદારી ગ્રુપ દ્વારા અમે આયોજન કરીએ છીએ. ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે આ જે સવેલા ગામ. ત્યાં અનેક લોકો જે પ્રમાણે ચાલતા આવી રહ્યા છે, ક્યાંક જ્ઞાની કન્યાઓ તો ક્યાંક વ્યક્તિઓ પણ આવી રહ્યા છે. બતાવશો કે અહીંયા આપ ક્યાંથી આવો છો? જય માતાજી, જય રામાપીર, જય બાબારી. અમે આવીએ છીએ કપડવંતી. કપડવંતી. હા. અને કેવી રીતે આ ધર્મસ્થાન વિશે તમે શું કહેવા માંગો છો? કેવી સુવિધાઓ મળતી હોય? અહીંયા સુવિધાઓ બધી સારી મળે છે અને કહેવા એટલું જ માંગુ છું કે અહીંયાની બધા માનતા રાખે છે બાબારીની, તો બાબારી બધાની માનતા પૂરી કરે છે. જોઈ રહ્યા છો ભક્તોની જે આસ્થાનું પ્રતીક છે. દરેક ધર્મના સંપ્રદાયના લોકો પણ અહીંયા આવતા જોવા મળ્યા છે. અમે પણ આવીએ છીએ, તમે પણ બધા આવજો. બાયડ તાલુકાની એક એવી જગ્યા કે જે દિવસે ને દિવસે આસ્થાનું પ્રતીક બની રહી છે. હા, આ વાત કરી રહ્યા છે અમે સાઠંબા રોડ ઉપર આવેલા સવેલા નજીકના એક રામદેવ પીર મંદિરની. તમે દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો, મારી પાછળના ભાગમાં હજારો શ્રદ્ધાળુઓ રામદેવ પીરના આ જે મંદિર છે સવેલા પાસે આવેલું, ત્યાં પગપાળા દર્શને જતા જોવા મળી રહ્યા છે અને રસ્તામાં અનેક વિસામના કેન્દ્રો પણ બન્યા છે. જોઈએ જે પ્રમાણે હું તમને દ્રશ્યોમાં બતાવી રહ્યો છું એ દ્રશ્યોમાં કે અહીંયા લોકો કેવા પ્રકારે સેવા કરી રહ્યા છે. ભાઈ, આપ ક્યાંથી આવો છો અને આ કયા સ્થળે આ સેવાનું કાર્ય છે? હું મૂળ સાઠંબા વતની છું અને આપણે બોયડી ઈટવાળો છે, ભઠ્ઠો ઈટોનો બરાબર છે. આ અમે વર્ષોથી કેમ્પ અમે નાખીએ છીએ. કેટલા લોકો અહીંયા આવતા હોય છે? 4000 થઈ જાય, 5000 થઈ જાય. અને ક્યારે ક્યારે આ મેળાવડો લાગતો હોય છે? દર બીજે લાગે છે, દર બીજે લાગે, દર બીજે. અને નાસ્તામાં અમે રાખીએ છીએ ફરાળી કેવડો રાખીએ છીએ, અથવા તો પૌવા બટાકા રાખીએ છીએ, ચા રાખીએ છીએ, ઠંડુ પાણી રાખીએ છીએ. હજારો ભક્તો આસ્થાનું પ્રતીક સમા સવેલા મંદિરે રામદેવ પીરનું જે મંદિર છે એ મંદિરે દર્શન કરવા પગપાળા આવતા હોય છે. આપણે બતાવીશું કે જે સેવા કરવામાં આવી રહી છે એ સેવાનો જે નાસ્તો જે આપવામાં આવી રહ્યો છે પગપાળા યાત્રીઓને. અમારા કેમેરામેનને કહીશ કે નજીકથી આ બતાવો જે દ્રશ્ય કે જે નાસ્તો આપવામાં આવી રહ્યો છે પગપાળા યાત્રીઓને. આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યોમાં જે સેવાભાવી લોકો અહીંયા સેવા કરી રહ્યા છે.